નમસ્કાર મિત્રો, આજે જિલ્લા શિક્ષણ સમિતિ બનાસકાંઠાની ભાભર તાલુકાની અસાણા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. હું તમને આખી શાળા બતાવવાનો છું, છેક ગેટથી કરી અને આખી શાળાનું વાતાવરણ, અહીંની જે કામગીરી છે શિક્ષકોની અને આચાર્યશ્રીની, એ વસ્તુ હું તમને આજે બતાવવાનો છું. બહુ મજા આવી મને. નમસ્કાર મિત્રો, તો આજે અસાણા પ્રાથમિક શાળા ભાભર તાલુકાની અસાણા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. અહીંનું વાતાવરણ બહુ જ મને ગમ્યું છે. તો આવો આપણે અહીંના આચાર્ય શ્રી મકવાણા હિતેન્દ્રકુમાર ધારસીજી સાહેબની મુલાકાત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આપની ભાભર તાલુકાની અસાણા પ્રાથમિક શાળાની આજે મુલાકાત લીધી સાહેબ, અને અહીંનું જે આખું વાતાવરણ અને ભૌતિક સુવિધાથી માંડી અને તમામ વસ્તુ બહુ જ ગમી, એટલે આપની મુલાકાત લીધી અને કીધું સાહેબની મુલાકાત લઈએ, મજા આવી. થોડું માર્ગદર્શન આપશો, બીજાને પ્રેરણા મળે, આપણે આવી શાળા આખી નિર્માણ કરી છે એ બાબતે? જી ચોક્કસ. એટલે શાળા જે ઊભી કરી છે એના પાછળની છેલ્લા 7 વર્ષની મારી મહેનત છે. 2018માં હું એટા આચાર્ય તરીકે આ શાળાની અંદર નિમણૂક થઈને જ્યારે આવ્યો ત્યારે પ્રથમ પગ મૂક્યો, ત્યારે શાળાનું જે વાતાવરણ હતું એ જોતાં મને એમ લાગ્યું કે સ્ટેપ બાય સ્ટેપ આ શાળાને આપણે નવી ઊંચાઈએ લઈ જઈએ. અને છેલ્લા 7 વર્ષની મારી મહેનત, ગામ લોકોની મહેનત અને ખાસ જે મારા સ્ટાફ મિત્રો છે એમની મહેનતથી એમની આજે એક હરિયાળું આ કેમ્પસ ઊભું કર્યું છે. આભાર માનીશ ગુજરાત સરકારનો કે સ્કૂલ ઓફ એક્સેલન્સ જે નવો કોન્સેપ્ટ આવ્યો એની અંદર શાળાને નવી બિલ્ડિંગ મળી અને ગાર્ડન સાથેની પહેલી બિલ્ડિંગ ભાભર તાલુકાની અંદર અસાણા પ્રાથમિક શાળાને મળી અને સુંદર મજાનો આ બગીચો અને આ નિર્માણ કર્યું છે. એની